નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતની પ્રથમ ટિશ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? ગુજરાતની પ્રથમ ટિશ્યુ બેંક છે ક્યાં શરૂ કરવામાં આવશે? તો સુરતમાં શરૂ કરવામાં આવશે. કઈ જગ્યાએ? સુરતમાં. તો સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં બ્લડ બેંક, મિલ્ક બેંક, આઈ બેંક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જો કે હવે તેની સાથે રાજ્યમાં સ્મીમેર હોસ્પિટલ પહેલી હોસ્પિટલ હશે જ્યાં ટિશ્યુ બેંક પણ કાર્યરત થવા જઈ રહી છે. અત્યાર સુધીમાં હોસ્પિટલોની અંદર દૂરબીનની મદદથી પીએલસી અને એએલસી ઘૂંટણની સર્જરીમાં ટેન્ડર ગ્રાફની જરૂરિયાત ઊભી થતી હતી. સર્જરી દરમિયાન ડૉક્ટર દર્દીના શરીરમાંથી ટિશ્યુ લઈને સર્જરી કરી લેતા હતા. ટિશ્યુ એકત્રિત કરવા માટે અને તેને ડિસઇન્ફેક્ટેડ કરી દર્દીઓ માટે ઉપયોગમાં લેવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. મૃતકના દર્દીઓ છે એમને પરિવારજનોને સમજાવીને એમની પાસેથી ટિશ્યુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અજાણ્યા મૃતદેહોમાંથી પણ નિયમ મુજબ પ્રક્રિયા કરી એમાંથી ટિશ્યુ મેળવી શકાશે. ટિશ્યુને લીધા બાદ 80 ડિગ્રી ફ્રીઝ કરવામાં આવશે. સૌથી મહત્ત્વની પ્રોસેસ જંતુમુક્ત કરવામાં આવશે. આ બેંકના કારણે મેનિક્સ એટલે કે ઘૂંટણની ગાદીનો ઉપયોગ કરી શકાશે. જો કે જો આ મેનિસ્ક છે એ બદલવાની કામગીરી સફળતાપૂર્વક થાય તો ઘૂંટણ બદલવાની જે સર્જરી છે તેમાં મોટા પાયે ઉપયોગ કરી શકાશે, અને અત્યારે આ પદ્ધતિનો માત્ર યુએસમાં જ ઉપયોગમાં કરવામાં આવી રહી છે. ઓકે, સુરતની વાત કરી છે. ભારતની સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ અહીંયા બનવાની છે. વિશ્વનું સૌથી મોટું કહી શકીએ કે ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્જ એ પણ સુરતમાં છે. સુરતનું ઈચ્છાપોર જે પોલીસ સ્ટેશન છે, કયું છે? ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ગયા વર્ષે 2024માં ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન હતું. સુરત છે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર આવી રહ્યું છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ નંબર 1 પર છે. તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે ભણ્યા હતા કે શ્રદ્ધા પટેલ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા બન્યા હતા, એ પણ સુરતના હતા. અને સુરતની અંદર એક વિસ્તાર છે જ્યાં દાંડી સી ફૂડ ફેસ્ટિવલ યોજાયો. કયા વિસ્તારમાં તમારે જણાવવાનું છે, તમને જવાબ આવડતો હોય તો. દર વર્ષે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે 1 માર્ચના રોજ મનાવવામાં આવે છે. શૂન્ય ભેદભાવ દિવસ એ દરેક વ્યક્તિના હક્કો માટે અને સન્માનથી જીવન જીવવા માટે દર વર્ષે 1 માર્ચના રોજ મનાવવામાં આવે છે. ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે એ પ્રકાશિત કરે છે કે લોકો કેવી રીતે સમાવિષ્ટતા, કરુણા, શાંતિ અને તેનાથી પરિવર્તન માટેની આંદોલન માટે જાગૃત થઈ શકે છે અને પ્રોત્સાહન આપી શકે છે. શૂન્ય ભેદભાવ દિવસ તમામ પ્રકારના ભેદભાવની એકતા માટે વૈશ્વિક ચળવળ બનાવવામાં મદદ કરી રહ્યો છે. સૌપ્રથમ 1 માર્ચ 2014ના રોજ પ્રથમ
વખત શૂન્ય ભેદભાવ દિવસ યુએનએઇડ્સ દ્વારા મનાવવામાં આવ્યો હતો. આનું ફૂલ ફોર્મ તમને આવડતું હોય ને તો જણાવો. 2025ની થીમ છે વી સ્ટેન્ડ ટુગેધર. શું છે? વી સ્ટેન્ડ ટુગેધર. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ એ પણ 1 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. કુદરતી આફતો, અકસ્માતો અને અન્ય કટોકટીઓથી લોકો અને તેમની સંપત્તિને બચાવવા માટે નાગરિક સંરક્ષણના પગલાંના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 1 માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ અનેક નાગરિક સંરક્ષણ સંસ્થાઓના કાર્યનું સન્માન કરે છે. 1931માં ફ્રેન્ચ સર્જન જનરલ જ્યોર્જ સેન્ટ પોલ તો એસોસિએશન ઓફ જીનોવા ઝોનની એણે સ્થાપના કરી હતી. તે પ્રથમ વિશ્વ યુદ્ધની ભયાનકતાથી ખરાબ રીતે પ્રભાવિત થયો હતો અને આ રીતે સલામતી ક્ષેત્રો બનાવવાનો હેતુ હતો જ્યાં લોકો યુદ્ધના સમયે રક્ષણ મેળવી શકે. આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંગઠન દ્વારા 1990માં પ્રથમ વખત આ દિવસ છેની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે. આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? બરાબર છે, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સંરક્ષણ સચિવ છે રાજેશ કુમાર સિંઘ છે. સંરક્ષણ મંત્રી તમારે કહેવાના છે. મંથન ફિલ્મની એકેડેમી મ્યુઝિક ખાતે વર્લ્ડ પ્રીમિયર માટે પસંદગી છે. તો શ્યામ બેનેગલ જેઓ એક ઉચ્ચ દરજ્જાના દિગ્દર્શક હતા, તમને ખબર હોય તો રિસન્ટલી એમનું અવસાન થયું. તો એમના દ્વારા એવોર્ડ વિજેતા ફીચર ફિલ્મ મંથન છે એ આગામી 10મી માર્ચ 2025ના રોજ લોસ એન્જલસમાં એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ અને એમાં પણ ઇમોશન ઇન કલર અ કેલિડોસ્કોપ ઓફ ઇન્ડિયન સિનેમા એના ભાગરૂપે સ્ક્રીનિંગ માટે પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં ભારતની 12 આઇકોનિક ફિલ્મોની પણ પસંદગી કરવામાં આવી છે. મંથન છે ને ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે. 10 લાખ રૂપિયાના બજેટમાં ફિલ્મ બની હતી. મંથન પહેલી ક્રાઉડ ફંડેડ ભારતીય ફિલ્મ હતી જેમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 5 લાખ પશુપાલકોએ ફિલ્મના નિર્માણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા પ્રતિ પશુપાલક ₹2 યોગદાન આપ્યું હતું. વર્ષ 1974માં મંથનને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ ઓસ્કર માટે ભારત તરફથી એકેડેમી એવોર્ડ માટે રજૂ કરવામાં આવી હતી અને 1977માં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો અને વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. તમને ખબર છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગયા વર્ષે ગોવામાં યોજાયો હતો. કેટલામાં નંબરનો? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે. ટેલિગ્રામ ચેનલ પરથી તમને PDF મળી રહેશે. તમારે અહીંયા પોલ્સ રમવા હોય તો પોલ્સ પણ રમી શકશો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. આગામી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના વડા કોણ બનશે, એટલે કે સેબીના વડા? તો જવાબ છે તુહિનકાંત પાંડે. કોણ? તુહિનકાંત પાંડે. કોનું સ્થાન લેશે? માધવીપુરી બુચ. બરાબર છે, એમનું સ્થાન તુહિનકાંત પાંડે લેશે. ઓકે, જોઈ લઈએ. તો કેન્દ્ર સરકારે નાણાં સચિવ તુહિનકાંત પાંડેની આગામી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તેઓ આગામી 3 વર્ષ સુધી આ પદ પર સંભાળવાના છે. તુહિનકાંત પાંડે વર્તમાન સેબી ચીફ માધવીપુરી બુચનું સ્થાન લેશે, જેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે ગઈકાલે નિવૃત્ત થઈ ગયા છે. તુહિનકાંત પાંડે 1987ની બેચના ઓડિશા કેડરના IAS અધિકારી છે. તેઓ મોદી 3.0 સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં 4 મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે અને 7 સપ્ટેમ્બર 2024ના રોજ નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો એની જો વાત કરીએ 1988માં એની સ્થાપના થઈ. મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે. મને કહો સેબી માટેનો એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? જવાબ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયું મંત્રાલય ઇનોવેટ વિથ
GOI સ્ટેટ નામની એક હેકાથોન શરૂ કરવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે એ MyGov એના સહયોગથી ઇનોવેટ વિથ GOI સ્ટેટ નામનું એક રોમાંચક ડેટા વિઝ્યુલાઇઝેશન હેકાથોન શરૂ કરવા જઈ રહ્યું છે, જે વિકસિત ભારત માટે ડેટા આધારિત આંતરદ્રષ્ટિ થીમ પર કેન્દ્રિત છે. આ હેકાથોનનો ઉદ્દેશ ભારતના યુવા અને તેજસ્વી બ્રેન વિદ્યાર્થીઓ, સંશોધકો અને રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જનરેટ કરાયેલ વિશાળ સત્તાવાર ડેટાનો ઉપયોગ કરીને નવીન ડેટા આધારિત આંતરદ્રષ્ટિ વિકસાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ હેકાથોનનું આયોજન 25 ફેબ્રુઆરી 2025થી 31 માર્ચ 2025 દરમિયાન MyGov પ્લેટફોર્મ પર આયોજિત કરવામાં આવશે. સ્નાતક, અનુસ્નાતક અથવા સંશોધન કરતા વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકે છે. ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંત મૂલ્યાંકનકારો પેનલ દ્વારા પસંદ કરાયેલી ટોચની 30 એન્ટ્રીઓને ઇનામ આપવામાં આવશે, જેમાં 2 લાખ રૂપિયાનો એક પ્રથમ પુરસ્કાર, ત્યારબાદ 1 લાખ રૂપિયાના 2 પુરસ્કાર, 50,000 રૂપિયાના બીજા 2 જે ત્રીજા નંબર માટે અને 20,000 રૂપિયાના 25 આશ્વાસન ઇનામોનો આમાં સમાવેશ થાય છે. તો મિત્રો, તમને ખબર છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે, એના મંત્રી કોણ છે હાલમાં? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પંકજ આડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતના દિગ્ગજ ક્વિસ્ટ પંકજ અડવાણીએ ફાઇનલમાં ઈરાનના અમીર સરકોશને હરાવીને 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપમાં પુરુષોનો ખિતાબ જીત્યો છે. સ્નૂકર અને બિલિયર્ડ્સ ઇવેન્ટમાં તેમનો 14મો એશિયન ટાઇટલ છે. તમને ખબર હોય તો તેમને ઓવરઓલ 27 વખત આજે કહી શકીએ ને સ્નૂકર એન્ડ બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન છે ટાઇટલના. IBSF ટાઇટલમાં વર્લ્ડ ચેમ્પિયન છે. પુરુષો, મહિલાઓ, અંડર 21 કેટેગરી ધરાવતી આ ચેમ્પિયનશિપનું આયોજન એશિયન કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન કતાર બિલિયર્ડ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા 15થી 21 ફેબ્રુઆરીના રોજ દોહા, કતારની જે કેપિટલ છે ને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને ખબર હોય તો પંકજ અડવાણીને 2 હુલામણા નામે ઓળખવામાં આવે છે. એક તો છે ગોલ્ડન બોય, બીજું કયું છે? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે બરાબર છે એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં DRDOએ કયા સ્થળેથી પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ઓડિશા. કઈ જગ્યાએથી? ઓડિશાથી. તો DRDO અને ભારતીય નૌકાદળ એને ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ત્યાંથી પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલ NASMSR તો નેવલ એન્ટીશિપ મિસાઇલ શોર્ટ રેન્જનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બંગાળની ખાડીમાં ભારતીય નૌકાદળના સી કિંગ હેલિકોપ્ટર પરથી એક મિસાઇલ છોડવામાં આવી હતી, જેણે સમુદ્રની અંદર તેના લક્ષ્ય નાના જહાજને સચોટ રીતે હિટ કર્યું હતું, તેની ક્ષમતાનું સચોટ પ્રદર્શન કર્યું હતું. આ પરીક્ષણે તેની મહત્તમ રેન્જ પર દરિયાઈ સ્કીમિંગ મોડમાં નાના જહાજના લક્ષ્ય પર સીધો પ્રહાર કર્યો હતો, જે મિસાઇલ મેનની મેન ઇન ધ લૂપ સુવિધા સાબિત કરે છે. એટલે કે મિસાઇલ સમુદ્રની સપાટીને સ્પર્શતી વખતે આગળ વધવામાં અને તેના લક્ષ્યને હિટ કરવામાં સફળ રહી હતી. આ પરીક્ષણમાં મિસાઇલ ટર્મિનલ નેવિગેશન માટે સ્વદેશી ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન 1958માં 1 જાન્યુઆરીના રોજ એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં અને બલશ્યમૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. તમારે જણાવવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે. જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સુપ્રસિદ્ધ ટેબલ ટેનિસ કોચ ભારતી ઘોષનું 83 વર્ષની વયે અવસાન થયું.
તો 83 વર્ષની વયે એમનું અવસાન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. ભારતીય ઘોષ દ્વારા ઓછામાં ઓછા 3000 પેડલર્સને તાલીમ આપવામાં આવી હતી. તેમના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે. ઘોષને 2019માં રાજ્ય સરકાર દ્વારા બંગ રત્ન પુરસ્કાર, 2021માં રમતગમત વિભાગ દ્વારા ક્રીડા ગુરુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ટેબલ ટેનિસ કોચ, તમને ખબર હોય તો આપણા ગુજરાતના એક ટેબલ ટેનિસ ખેલાડી છે, મહિલા ખેલાડી છે અને એ પણ દિવ્યાંગ ખેલાડી છે, જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ લાવ્યા હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામથી તેઓ બિલોંગ કરે છે. તમારે જણાવવાનું છે એમનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતું હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પારો કઈ રીતે ગરમ થાય છે? તો ઉષ્મા વહનની રીતથી. સેકન્ડ પ્રશ્ન, કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે? સોડિયમને. રુધિરના ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. કયા ઘટકો? રક્તકણ. જૈવ રાસાયણિક ક્રિયા માટે કયા વિટામિનની જરૂર પડે છે? જૈવ રાસાયણિક ક્રિયા માટે વિટામિન બીની જરૂર પડે છે. પદાર્થ જે સળગે છે તે તાપમાનને શું કહેવાય? જે તાપમાનને સળગે એને જ્વલન બિંદુ કહેવાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો પર્ણદત્ત. ગુજરાતના સુલતાન અહમદ શાહને અમદાવાદની રાજધાની તરીકે કયા વર્ષમાં એણે સ્થાપિત કરી હતી? 1411. 26મી ફેબ્રુઆરી 1411માં પ્રથમ ઈંટ મૂકી હતી અમદાવાદની. બરાબર છે. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજવી સંસ્કૃત ભાષાનો આશ્રયદાતા? શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવ્યા હતા. તો શું આવશે? રુદ્રદામા. અલાઉદ્દીન ખિલજી એને ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? તો પાટણ હતી. કઈ હતી? પાટણ. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી? 30 જાન્યુઆરી 1948. અને એ દિવસને આપણે ભારતમાં શહીદ દિવસ કહીએ છીએ. નથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક રજૂ કર્યું હતું? તો ઋષિકેશભાઈ પટેલ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો? તો સુરતની. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો સુરતનો ઓલપાડ જે છે ને, ઓલપાડ, ત્યાં આવ્યું છે દાંડી. ત્યાં દાંડી સી ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો, 3 દિવસીય. સેકન્ડ પ્રશ્ન, UN એડ્સ એનું ફૂલ ફોર્મ શું થાય? તો જોઈન્ટ યુનાઇટેડ નેશન પ્રોગ્રામ ઓન HIV એડ્સ. બરાબર છે, જોઈન્ટ યુનાઇટેડ નેશન પ્રોગ્રામ ઓન HIV એડ્સ. ત્રીજો પ્રશ્ન, આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથસિંહ. કોણ છે? રાજનાથસિંહ. ચોથો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં યોજાયો ગયા વર્ષે 55મા નંબરનો. 5મા નંબરનો પ્રશ્ન, સેબી માટેનો એક્ટ ક્યારે આવ્યો હતો? 1992. છઠ્ઠો પ્રશ્ન, આંકડા અને અમલીકરણ મંત્રાલયના મંત્રી કોણ છે? રાવ ઇન્દ્રજીત સિંહ. આમ તો રાઓ એવું લખે છે, રાઓ. 7મા નંબરનો પ્રશ્ન, પંકજ આડવાણી છે, એમને પ્રિન્સ ઓફ પુણે દ્વારા પ્રિન્સ ઓફ પુણે તરીકે પણ ઓળખવામાં આવે છે. 8મો પ્રશ્ન, DRDOના વડા ચીફ શું નામ છે એમનું? સમીર વી કામત. 9મા નંબરનો પ્રશ્ન, તો ભાવિનાબેન પટેલ જેઓ TT પ્લેયર છે, દિવ્યાંગ ખેલાડી છે, જેઓ સુંઢિયાના છે, વડનગર તાલુકો, જિલ્લો મહેસાણા. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે.
પહેલો પ્રશ્ન, તાજેતરમાં કવિ અનિલ જોશીનું અવસાન થયું, તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. બરાબર છે. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.